નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ધ વિદ્યાર્થી જંકશનમાં। આજે આપણે ભણીશું ધોરણ 6 ગણિત પ્રકરણ 1 સંખ્યા પરિચય। સંખ્યા પરિચયની અંદર આપણે જોઈશું વ્યવહારમાં ઉપયોગ થતા વિવિધ એકમો। અગાઉના વર્ગોમાં આપણે શીખ્યા કે આપણે સેન્ટીમીટરનો લંબાઈના એકમ તરીકે ઉપયોગ કરીએ છીએ, જેમ કે પેન્સિલની લંબાઈ અથવા પુસ્તક તેમજ નોટબુકની પહોળાઈ વગેરે માપવા માટે આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ। આપણી માપપટ્ટી પર સેન્ટીમીટર દર્શાવેલ છે। વિદ્યાર્થી મિત્રો, પેન્સિલની જાડાઈ માપવા માટે સેન્ટીમીટર મોટું માપ છે, એટલે કે પેન્સિલની જાડાઈ માપવા માટે આપણે સેન્ટીમીટર ઉપયોગમાં લઈ ના શકીએ। આથી આપણે મિલીમીટરનો ઉપયોગ કરીએ છીએ। 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર। વર્ગખંડની લંબાઈને માપવા માટે અથવા શાળા ઇમારત માટે સેન્ટીમીટર એ ખૂબ નાનું માપ છે, આથી આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર અને 1000 મિલીમીટર બરાબર 1 મીટર। જ્યારે આપણે દિલ્હી અને મુંબઈ અથવા ચેન્નઈ અને કોલકાતા જેવા શહેરો વચ્ચેનું અંતર માપવું હોય તો મીટર બહુ નાનું માપ છે। આ માટે આપણે કિલોમીટર એટલે કે કિમીની જરૂર પડે છે। વિદ્યાર્થી મિત્રો, 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય છે। તો આ હતા વ્યવહારમાં ઉપયોગ થતા લંબાઈના એકમો। કેટલા મિલીમીટર 1 કિલોમીટર બનાવે છે? વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલા મિલીમીટર બનાવવાથી 1 કિલોમીટર બને છે એ આપણે જોવાનું છે। અહીં આપણે શીખી ગયા કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર। એવી જ રીતે 1 મીટર બરાબર 1000 મિલીલીટર। આથી 1 મીટર બરાબર 1000 મિલીમીટર અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર। આથી આ મીટરને આપણે મિલીમીટર સાથે રૂપાંતર કરીને આપણે ટોટલ 10 લાખ મિલીમીટર મેળવી શકીએ, એટલે કે 1 કિલોમીટર બરાબર 10 લાખ મિલીમીટર। ચોખા કે ઘઉં ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને કિલોગ્રામમાં ખરીદીએ છીએ, પરંતુ આદુ, મરચાં જેવી વસ્તુઓ જે આપણે મોટા જથ્થામાં જરૂર નથી તેને આપણે ગ્રામમાં ખરીદીએ છીએ। આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ જે ગ્રામ અને કિલોગ્રામ છે એ વ્યવહારમાં ઉપયોગ થતા વજનના એકમો છે। શું તમે દવાની ગોળીઓનું વજન જોયું છે જે મિલીગ્રામમાં હોય છે? વિદ્યાર્થી મિત્રો, ગોળી ખૂબ જ નાનું વજન ધરાવતી હોય છે, જેને આપણે મિલીગ્રામમાં માપીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ થાય છે। તમે યાદ રાખો કે 1 કિલો એ સૌથી મોટું અને 1 મિલી એ સૌથી નાનું માપ છે। 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અને 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ। આ રીતે આપણે 1 કિલોગ્રામ બરાબર 10 લાખ મિલીગ્રામ પણ મેળવી શકીએ। વ્યવહારમાં ક્ષમતાના એકમો। પાણી ભરવાની એક ડોલની ક્ષમતા શું છે? તે સામાન્ય રીતે 20 લીટર હોય છે। ક્ષમતા લીટરમાં માપવામાં આવે છે, પરંતુ ક્યારેક આપણે નાના એકમ મિલીલીટરની પણ જરૂર પડે છે। હેર ઓઇલની એક બોટલ સફાઈ પ્રવાહી અથવા દવાની બોટલમાં લેબલ હોય છે, જે તમે વાંચ્યું હશે। આ લેબલ ઉપર મિલીલીટર એટલે કે mlમાં પ્રવાહીની ક્ષમતા દર્શાવેલી હોય છે। ઉદાહરણ તરીકે નાની દૂધની બોટલ, કોઈ પણ તેલ। વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીશું કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર। વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ રાખીશું કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર। આવા જ પ્રકારના શિક્ષણને લગતા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો ધ વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલને। ધન્યવાદ।